સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના સાબરમતીમાં પીસીઆર વાન પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડાનો ફટકો મારીને યુવકે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો છે। અમદાવાદના સાબરમતીની આ ઘટના છે કે પીસીઆર વાનનો કાચ તે યુવકે લાકડાનો ફટકો મારીને તોડી નાખ્યો છે। જાહેરમાં ન્યુસન્સ ફેલાવતો તે યુવક તેણે પીસીઆર વાન પર હુમલો કર્યો, જ્યારે તે જાહેરમાં ન્યુસન્સ ફેલાવી રહ્યો હતો। મંદિરમાં રહેલું ધારિયું મુકાવી દેતા લોકોને ધમકી આપી। પહેલા તો તેણે મંદિરનું ધારિયું ઉપાડ્યું અને લોકોએ જ્યારે તે ધારિયું મુકાવી દીધું ત્યારે તે યુવકે લોકોને મારી નાખવાની ધમકી આપી। અને આટલું જ નહીં, યુવકને રોકવા જતાં યુવકે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો। તે હદ સુધી આ યુવકે હિંમત બતાવીને આ કૃત્ય આચર્યું છે। સાબરમતી પોલીસે યુવકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમદાવાદની જ કરીએ તો અમદાવાદમાં પતિએ પત્નીના મોર્ફ કરેલા ફોટો અપલોડ કરી દીધા। ફેક આઈડી બનાવી પત્નીના મોર્ફ કરેલા ફોટો અપલોડ કરવામાં આવ્યા છે। મનમેળ ન હોવાથી પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી ને તેના કારણે પતિએ આ હરકત કરી છે। મોર્ફ કરેલા ફોટો મૂકીને તેને બદનામ કર્યાની આ ફરિયાદ જે છે તે પત્ની દ્વારા દાખલ કરવામાં આવી છે। પતિ વિરુદ્ધ ખોખરા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ સિવિલમાં માતા બાળકને છોડીને ફરાર થઈ ગઈ। 5 દિવસના બાળકને નર્સરીમાં મૂકીને માતા ત્યાંથી ફરાર થઈ ગઈ। રાજસ્થાનની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો। શાહીબાગ પોલીસે ફરાર માતાની શોધખોળ શરૂ કરી છે। તે માતા તે કોમળ 5 દિવસના બાળકને નર્સરીમાં મૂકીને ફરાર થઈ ગઈ છે। રાજસ્થાનની તે માતા હતી જે મહિલા હતી જેણે બાળકને જન્મ આપ્યો હતો। તે અમદાવાદ સિવિલમાં તે 5 દિવસના કોમળ બાળકને મૂકીને ફરાર થઈ ગઈ છે અને હાલ તો શાહીબાગ પોલીસે જે ફરાર માતા છે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં ફાર્મા કંપનીમાં મોટી છેતરપિંડી થઈ છે। કંપનીના 3 કર્મચારીઓએ 24 લાખની છેતરપિંડી આચરી દીધી છે। ખરીદીના બહાને 24 લાખની છેતરપિંડી કંપનીના કર્મચારીઓએ જ કરી છે। ક્રાઇમ બ્રાન્ચમાં 3 કર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ઓનલાઈન જાહેરાતના આધારે રાખેલા સ્ટાફની આ છેતરપિંડી। ઓનલાઈન જાહેરાત આપીને તે જાહેરાતના આધારે સ્ટાફ રાખવામાં આવ્યો હતો અને તે કંપનીને ભારે પડ્યો છે। તે સ્ટાફે જ 24.31 લાખની છેતરપિંડી તે કંપની સાથે કરી નાખી છે અને ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસ હાથ ધરી છે। તે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। નવસારીમાં 31st પહેલા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જિલ્લાના તમામ પ્રવેશ દ્વાર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31st નજીક આવી રહી છે તેના લીધે રાજ્યમાં ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે નવસારીમાં પણ બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ દારૂની હેરાફેરી અટકાવવા આ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા। વાત કડીની કરીએ તો કડીમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે। કડીના નાની કડીથી દુધઈ વચ્ચેનો આ બનાવ છે। ઘાતક દોરીથી ઈજાગ્રસ્ત બાઇક ચાલક જે છે તેને ઈજાઓ પહોંચી। દોરી વાગવાથી આ તેને ઈજાઓ પહોંચી છે। બાઇક ચાલકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। યુવકના હોઠના ભાગે 10 ટાંકા આવ્યા છે। ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ઘાતકી દોરી પણ લોકોના જીવને જોખમ પહોંચાડી રહી છે। ત્યારે કડીમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજા પહોંચી છે અને હોઠના ભાગે 10 ટાંકા આવ્યા છે। ત્યારે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે। નવા સંગઠનની જાહેરાત બાદ પ્રથમ બેઠક મળશે। આવતીકાલે કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે આવતીકાલે મળવાની છે। કમલમમાં નવનિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે આ એક બેઠક થશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।
આ તરફ અનિરુદ્ધ દવે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી બન્યા છે. વરણી થતાં માંડવી મુન્દ્રા મત વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી છે. નોટબુક ભેટ આપી મહામંત્રી અનિરુદ્ધ દવેનું સન્માન કરવામાં આવ્યું છે. માંડવીમાં ભાજપના કાર્યકરોએ મહામંત્રીને શુભેચ્છાઓ પાઠવી. આ નોટબુક જરૂરત બાળકોને વિતરણ કરવામાં આવશે. જે બાળકોને નોટબુકની જરૂરિયાત છે તે આ શુભેચ્છામાં વાપરવામાં આવેલી નોટબુક તે બાળકોને આપવામાં આવશે. ત્યારે અનિરુદ્ધ દવે અને તેમના સમર્થકોમાં અત્યારે આનંદની લાગણી જોવા મળી રહી છે. નેતૃત્વએ જે જવાબદારી આપી છે એ વિચારધારાને મોટી કરવા માટે, હું દેશ પ્રથમની વિચારધારાને મોટી કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, જે કંઈ પણ શીર્ષસ્થ નેતૃત્વ છે, આ બધા જ નેતૃત્વએ જે મારા પર જવાબદારી મૂકી છે એ જવાબદારીને સાર્થક કરવા અને વિચારધારાને મોટી કરવા માટે હું પ્રયત્ન મારા પ્રમાણિકપણે કરતો રહીશ. ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત થઈ ગઈ છે. નવા માળખામાં વલસાડ જિલ્લાને 2 સ્થાન મળ્યા છે. ધરમપુર એમએલએ અરવિંદ પટેલને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલ સોલંકીને મંત્રી બનાવવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી. જે આ પ્રદેશની ટીમમાં સમાવેશ કરીને જે આદિવાસી વિસ્તારમાં જે કામ કરવાની મને જે તક આપી છે એ તક હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. અને આ પાર્ટી એ કાર્યકર્તા થકી બનેલી પાર્ટી છે અને દરેક કાર્યકર્તાનું એમાં યોગદાન રહ્યું છે. આ દરેક કાર્યકર્તાને સાથે રાખીને એમને આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આગળ વધારીશું. આજે અમારા વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વલસાડ જિલ્લાને જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નવું સંગઠન બન્યું છે એમાં 2 ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના જ અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ એવા સોનલબેન સોલંકીને પણ મંત્રી પદ જેવું મહત્વનો હોદ્દો આપ્યો. વડોદરા નવલખી મેદાન ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયની પ્રેરણાથી ભવ્ય ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત આ પ્રેરણા મહોત્સવના આજે 7મા દિવસે વૈષ્ણવો કૃષ્ણમય બન્યા હતા. મહોત્સવ સમાપનના આગલા દિવસે વૈષ્ણવાચાર્ય દ્વારા શ્રી સુદામા ચરિત્ર અને શ્રી ભાગવતજી એકાદશ સ્કંધની મહિમાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હતું અને ભાગવત કથાની પૂર્ણાહુતિ કરી હતી. આજના પાવન પ્રસંગે કેન્દ્રીય જળસંચય મંત્રી CR પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા. તેઓએ સૌને શુભકામના પાઠવી હતી. સાથે જ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવતા મંચ પર તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વૈષ્ણવાચાર્યને લખેલ શુભેચ્છા પત્રનું ડોક્ટર જોશીએ પઠન કર્યું હતું. એટલું જ નહીં, શહેરના કથાકારો અને પ્રેરણા મહોત્સવની વિવિધ કમિટીના પ્રમુખ, સમાજના શ્રેષ્ઠીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ તો ટ્રસ્ટી અશોકભાઈ શાહનું પણ તેમની વર્ષોની સેવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનાથી જ ક્લાસીસ ચાલુ કર્યા છે, પણ અમને પ્રભુની કૃપા કહેવાય અને જેજુશ્રીના આશીષ કહેવાય કે અમારો ક્લાસીસ બહુ સારા ચાલે છે. એવરી મંથ અમે એક મનોરથ પણ ત્યાં કરીએ છીએ કે જેમાં ઘણા મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાય છે અમારી સાથે અને અમે જુદા જુદા મનોરથો એવરી મંથ કરીએ છીએ, જે બધી જ આપશ્રીની કૃપા છે અને અમે ક્યાંય પણ અટકીએ છીએ તો આપશ્રી એવી કૃપા કરે છે કે અમારા બધા કાર્ય એકદમ સુંદર રીતે થઈ જાય છે. બસ અમે આશા કરીએ છીએ કે જેવી રીતે અહીંયા વડોદરામાં આટલો સુંદર જે ગ્લોબલ વૈષ્ણવ જે મહોત્સવ થયો છે અને જેમાં આટલા વિશાળ સંખ્યામાં જનમેદની આવી છે, તો આવું અમારા આંગણે પણ દુબઈમાં પણ લોકો આવે અને આવું સરસ થાય અને આપશ્રીની પધરામણી ત્યાં થાય. બસ અમે એના માટે એકદમ જ ઉત્સુક છીએ કે ક્યારે આપશ્રી પધરામણી કરે. ખૂબ સુંદર આયોજન થયું છે અને એ જોઈને કલ્પના નથી અમે કરી શકતા કે જે રીતે ચર્ચા થતી હતી કે આટલું મોટું ભવ્ય આયોજન થવાનું છે, ત્યારે અમને એવું થતું હતું સહજ કે આવું તો કંઈ પોસિબલ છે કે રોજના ભારતમાં 1 લાખ લોકોને આપણે ભોજન આપવાના છે. કથાના સમારંભમાં એ લોકોની
કથા સાંભળવાની બેસવાની એવી વ્યવસ્થા હશે અને આવા ભવ્ય દર્શન 84 કોસ વ્રજયાત્રાના દર્શન, ભારત તીર્થયાત્રાના દર્શન, આ બધું કાલ્પનિક લાગતું હતું, પણ અહીંયા પ્રત્યક્ષ જોયું ત્યારે ખબર પડી કે સંગઠન શક્તિ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન યુથ છે અને આ યુથની સંગઠન શક્તિનો આ સચોટ પ્રમાણ આજે અમે જોઈ રહ્યા છીએ. આ તરફ સાપુતારાના તળેટી વિસ્તારમાં બે દીપડા દેખાયા છે. આંબાના ઝાડ પર દીપડાનો વિડીયો વાયરલ થયો. ગોટિયામાળમાં દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. વિડીયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે અને તે દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. અમીરગઢ અને દાંતામાં જાતિના દાખલા મુદ્દે એમએલએને અપીલ કરવામાં આવી. પાલનપુરમાં ભેગા થઈ ગાંધીનગર જવા આહવાન કરાયું. જે કર્મ કરે તે કલેક્ટર કચેરી અથવા આપણે આટલા વખત કલેક્ટરને આવેદનપત્ર આલવા છતાં પણ નિકાલ ના આવ્યો તો ગોંધી સિંધિયા માર્ગે ગાંધીનગર જવું પડે હે. એટલા માટે પક્ષાપક્ષીથી પર સરપંચ હોય, ડેલિગેટ હોય, પૂર્વ ડેલિગેટ હોય, પૂર્વ સરપંચ હોય અને સમાજના આગેવાન પણ આ સમાજના હિત માટે બધા જ સાથે મળીને જઈએ અને આપણા સમાજના દીકરા દીકરીઓ ભણતોને નોકરીના આરે ને નોકરી લાગતી વખતે દાખલાની મોટી જરૂર પડે છે. નવનિયુક્ત આઈએમએ નેશનલ પ્રેસિડેન્ટ અનિલ નાયકનું નિવેદન સામે આવ્યું છે. દર્દીઓને સસ્તી અને હેલ્ધી સારવાર મળે તેવું કાર્ય કરાશે. ગૃહમંત્રીએ વાત કરી તે પ્રમાણે સક્રિયતાથી કામ કરવામાં આવશે. આવો ગાંવ ચલે પ્રોજેક્ટ પર કાર્ય કરીશું. મહિલાઓને કેન્સરથી દૂર રહે તે માટે અભિયાન ચલાવીશું. તમામ પ્રકારની વેક્સિન પર જીએસટી દૂર કરે તેવી અપીલ કરી છે અને દવાનો કોર્સ પૂરો ના કરે તે માટે દેશમાં 2 લાખ જેટલા મોત નિપજે છે. ડોક્ટરો ચિંતા અને ભય વગર સારવાર કરશે તેવું પણ અનિલ નાયક દ્વારા કહેવામાં આવ્યું છે. બાલિકાઓને ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તનનું કેન્સર ન થાય માટેની એચપીવી વેક્સિનનું અભિયાન ચલાવીશું. અમે શરૂઆતમાં 100 થી 200 વેક્સિન આપીશું અને સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતમાં 25,000 જેટલી વેક્સિન આપવાનું અમારું લક્ષ્ય છે. ઓછું ભણેલા અથવા મિક્સોપથીવાળા ડૉક્ટર દવા લખી દે, એનો કોર્સ પૂરો ના કરે, એના લીધે જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા, પેરાસાઇટ, વાયરસ એ રોગના રેઝિસ્ટન્ટ આવી ગયા છે. અમીરગઢમાં રોડનું પર્યાવરણ મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કોંગ્રેસના ધારાસભ્યએ સવારે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. 46 કિલોમીટર લાંબા રોડનું મંત્રી પ્રવીણ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કોંગ્રેસ ધારાસભ્યનું નામ લીધા વગર મંત્રીએ પ્રહાર કર્યા. સવારે એક ભાઈએ બૂટ પહેરીને ખાતમુહૂર્ત કર્યું. જ્યારે તેઓએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે 2 લોકો હતા. મેં ખાતમુહૂર્ત કર્યું ત્યારે હજારો લોકો હાજર હતા. કોંગ્રેસના લોકોને જાકારો આપવા પ્રજાને મંત્રીનું સૂચન. 46 કિલોમીટરના રોડની મંજૂરી આવેલ, રાજ્ય સરકારે મંજૂરી આપેલ. વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ગૂંચ ઘણા સમયથી હતી. એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ 46 કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. યુવા બિઝનેસ મહાસંમેલનમાં આરપી પટેલનું નિવેદન સામે આવ્યું. આરપી પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે અભ્યાસુ વ્યક્તિ મંત્રી બને તો કામ ઝડપથી થાય. જયેશ રાદડિયાએ વગર વ્યાજે ખેડૂતોને લોન આપવાનો નિર્ણય અઘરો છે. પગ ખેંચવાના બદલે હાથ ખેંચવો જોઈએ તેવું પણ આરપી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. મંદિરના માધ્યમથી સંગઠિત થવાનું છે. સનાતન ધર્મને એક કરીને આવનારા સંજોગોની અંદર વિપરીત પરિસ્થિતિ ઊભી થાય એ વખતે આ સનાતનના માધ્યમથી આપણે એવા તત્વોને જવાબ આપવા માટેનું આ કેન્દ્ર બને એના માટેનું આ મંદિર બની રહ્યું છે. એટલે આને મંદિર તરીકે નહીં જોતા પણ સમાજની એક શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે એ રીતે જોજો. સામાજિક ચેતનાનું કેન્દ્ર બને છે એ રીતે એને જોજો. કારણ
અહીંયા મંદિર છે તો અહીંયા શિક્ષણ માટેની સ્કિલ યુનિવર્સિટી પણ બનવાની છે, આરોગ્યનું સેન્ટર બનવાનું છે, હોસ્પિટલ બનવાની છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાની છે, હોસ્ટેલો બનવાનું છે, ઘણું બધું બનવાનું છે. પણ એ સમાજના સુરક્ષાની ચિંતાને પહેલાં ધ્યાનમાં લીધી છે, એટલા માટે મંદિર પહેલું બની રહ્યું છે. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સુરત પહોંચ્યા. સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે સરદાર પટેલ ન હોત તો દેશ આઝાદ ન થયો હોત. રાજ્યમાં એકથી બીજી બાજુ જવા માટે વિઝા લેવા પડતા. भारत कभी उनके ऋण से मुक्त नहीं हो सकता. कभी इतिहास में हमें पढ़ने को नहीं मिलता कि भारत एकल देश था. टुकड़ यहाँ पर आध्यात्मिक और सांस्कृतिक एकता की चेतना थी, लेकिन राजनीतिक तौर पर टुकड़े टुकड़े में बटा हुआ था. यहाँ आने के बाद वो याद आता है कि सरदार पटेल न होते तो शायद भारत तो छोड़िए, गुजरात में ही एक जगह से दूसरी जगह जाने के लिए वीजा लेना पड़ता. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં ગૌવંશની હત્યામાં 3 આરોપીઓ ઝડપાયા છે. અયાન મકરાણી, હનીફ પીરુ, મકસૂદ મકરાણી ઝડપાઈ ગયા છે. અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ખડિયા નજીક ગૌવંશની હત્યા કરતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અને 3 આરોપીઓ ગૌવંશની હત્યામાં ઝડપાઈ ગયા છે અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરતા ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો મૂકતા કાર્યવાહી કરવામાં આવી છે. હરિભુવા અને હરજી સભાણની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફોટો અપલોડ કરનાર અને લાયસન્સ ધારકની પણ ધરપકડ કરવામાં આવી છે. પાણશીણા મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફોટો સોશિયલ મીડિયામાં હથિયાર સાથે પોસ્ટ કર્યો તેને લઈ પોલીસે આ કાર્યવાહી કરી છે. આ તરફ સુરતના સચિનમાં અપહરણ કરનાર આરોપી 23 વર્ષે ઝડપાયો. ખંડણી માટે 2.5 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે કૃષ્ણા કેવટને તમિલનાડુથી ઝડપી પાડ્યો. ફરિયાદીના પુત્રનું સાગરીતો સાથે મળી અપહરણ કર્યું હતું અને અપહરણ કરી આરોપીઓએ 5 લાખની માંગ કરી હતી. અગાઉ પોલીસે આરોપીઓને બિહારથી ઝડપ્યા હતા અને જે મુખ્ય આરોપી છે તે 23 વર્ષે ઝડપાયો છે અને એ પણ તમિલનાડુથી તેને ઝડપવામાં આવ્યો છે. અમદાવાદના સંસ્કારધામમાં નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નમોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત અનેક લોકો અહીં હાજર રહ્યા હતા. પીએમ મોદીના મહત્વના નિર્ણય પર આધારિત આ કાર્યક્રમ છે નમોત્સવ. બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફર રજૂ કરવામાં આવી. નમોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન પણ આપ્યું અને કહ્યું પીએમ મોદીના જીવન પરનો આ પહેલો મલ્ટીમીડિયા શો છે. આગામી 3 દિવસ આપણે નમોત્સવ માણવાનો છે. કિટલીવાળાનો દીકરો 140 કરોડ જનતાની આશાનું કિરણ. દુનિયાના 29 દેશોએ જેને સર્વોચ્ચ વ્યક્તિથી સન્માન્યા. સન્માન કોઈ વ્યક્તિનું નહીં, ભારતની 140 કરોડ જનતાનું. 31/3/2026 એ દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે. કેટલાક વિચારવાન નેતાઓ નીતિથી બન્યા છે. નરેન્દ્ર મોદી પોતાની નિષ્ઠાથી નેતા બન્યા. પીએમ લોકોનું ભલું કરવાની ઈચ્છા શક્તિ સાથે પહોંચ્યા છે. 60 કરોડ ગરીબ પરિવારોમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યા છે. 11 વર્ષમાં 27 કરોડ ગરીબો ગરીબ રેખાથી ઉપર આવ્યા. 7 ઓક્ટોબર 2001 ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા ત્યારે પીએમ મોદીના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. કેટલાય લોકો આંકલન કરતા અનુભવ વિના શું કરી શકશે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે હું પણ ધારાસભ્ય હતો. લોકો કહેતા કે રાત્રે વાળું કરતી વખતે લાઇટ હોય એવું કરો. જ્યોતિગ્રામ યોજના લાવીને 24 કલાક વીજળી આપી. 24 વર્ષ મેં એમના સાથી તરીકે કામ કર્યું છે. ભારતના 4 કરોડ લોકોને રહેવા માટે ઘરનું ઘર આપી દીધું. નરેન્દ્ર મોદીએ સંસ્કારધામનું બીજ બોયું હતું. 10 કરોડથી વધુ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડ્યું. નાની ઉંમરમાં એક વિચારધારા સુધી જોડાયો હતો તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નમોત્સવ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે.
કે કેટલાક જીવન કામ કરતા 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 એવા થાય જેની પર વ્યક્તિ, સંસ્થા અને વિચારની માલિકી નથી હોતી. એ જીવન પ્રેરણા સ્ત્રોત બનવા માટે સર્જાયેલા હોય છે અને અનેક લોકોની પ્રેરણા બનવા માટે આનો એક પ્રકારથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આજે આ નમોત્સવ એના પરિપાક રૂપે આજે આપણે સૌ લોકોની સામે અહીંયા આપણે સાથે બેસીને માણવાના છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ થોળ પક્ષી અભયારણ્યની મુલાકાતે પહોંચ્યા. યાયાવર પક્ષીઓ માટે 7 કિલોમીટરની ત્રિજ્યામાં પક્ષી અભયારણ્ય છે. આનંદીબેને પક્ષીઓનું નિરીક્ષણ કરી પક્ષીવિદ સાથે ચર્ચા કરી હતી. દર વર્ષે 60,000થી વધુ વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીં આવે છે, ત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા પણ આ અભયારણ્યની મુલાકાત લેવામાં આવી. પક્ષીવિદ સાથે ચર્ચા કરવામાં આવી. અનેક પક્ષીઓ વિશે તેમણે માહિતી મેળવી છે અને આનંદીબેન પટેલની આ મુલાકાત યાદગાર રહી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ થોળ પક્ષી અભયારણ્યની મુલાકાતે પહોંચ્યા હતા અને 60,000થી પણ વધુ પક્ષીઓ શિયાળામાં અહીં આવે છે. અંતે જોવું ખૂબ જ આહલાદક થઈ જાય છે. લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયાએ સંસ્કાર અને શિસ્ત પર ભાર મૂક્યો હતો. શહેરની સુવિધા અને ગામડાની સંસ્કૃતિનો સમન્વય જ સર્વાંગી વિકાસ તરફ દોરી જશે. તેથી વતનની શાળાઓ, ગૌશાળાઓ અને મંદિરો માટે યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેમજ આંધળા અનુકરણના બદલે પોતાના સંસ્કારોને જીવનનું હથિયાર બનાવવા અપીલ પણ કરી હતી. પરંપરાગત માટી કલાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે ધાની માટી પોટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કોઈપણ યંત્ર એટલે કે ચાકડા વિના હસ્તનિર્મિત ચીજ વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આ વર્કશોપમાં આપવામાં આવી. 40 જેટલા લોકોએ કચ્છની માટીમાંથી હાથથી વિવિધ ચીજ વસ્તુઓ તૈયાર કરવાનો આહલાદક અનુભવ મેળવ્યો હતો. અહીંયા આજના દિવસમાં જે પોટરીનો વર્કશોપ છે એમાં વ્હીલના ઉપયોગ વગર એટલે કે ચાકના ઉપયોગ વગર કઈ રીતે બને અને ખાસ કરીને જે હરપ્પન સ્ટાઇલમાં બનતી હતી એનાથી અવગત કરાવવા માટે પ્રોત્સાહન આપવા માટે આ વર્કશોપનું આયોજન છે. 10 વર્ષથી મોટી ઉંમરના લોકો ભાગ લઈ શકે આમાં અને ગૂગલ રજિસ્ટ્રેશન અમે રાખેલું તો 38થી વધારે રજિસ્ટ્રેશન થયેલા પણ અત્યારના જે સ્થાનિક સ્તરે લોકોને ખબર પડીને આવતા ગયા તો મોર દેન 40 આજે આવ્યા છે આ વર્કશોપમાં. અહીંયા આજે 40 લોકો આવ્યા છે અને બધે અલગ અલગ આર્કિટેક્ટ્સ ને બધે સ્કૂલના વિદ્યાર્થી અને બીજા ઘણા બધા લોકો છે જે બધે અલગ અલગ તબક્કાથી લોકો આવ્યા છે અને બધે લોકો એનો ખૂબ આનંદ લે છે અને એ લોકોને ખબર પડી કે કેવી રીતે માટીને ચાકડા વગર કેવી રીતે અમે બધી વસ્તુઓ બનાવી શકીએ અને સ્પર્શ કેવો જરૂરી છે. માટી સાથે સ્પર્શ શું કામ જરૂરી છે? માત્ર જોવું એ જરૂરી નથી, એનો સ્પર્શ બહુ જ જરૂરી છે અને કેવી રીતે અમે કલાકૃતિનો સર્જન કરી શકીએ માટીમાં એની એ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત સિંધી અશ્વપાલક એસોસિએશન દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડના લવાછા ખાતે આયોજિત આ અશ્વ દોડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ સહિતના રાજ્યમાંથી આવેલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. અશ્વોની નાની રવાલ, મોટી રવાલ, અશ્વદોડ અને ફ્રેશ અશ્વદોડમાં 50થી વધુ પાણીદાર અશ્વનું પાણી મપાયું હતું. મોટી રવાલ રેસમાં 15 અશ્વએ ભાગ લીધો હતો, જેમાં લલિત નામનો અશ્વ વિજેતા થયો હતો, જ્યારે ફ્રેશરમાં શહેનશાહ અને નાની રવાલમાં દિલાવર નામના અશ્વએ બાજી મારી હતી. વિજેતા અશ્વ માલિકને રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લવાછામાં છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી આ સ્પર્ધાનો આશય અશ્વ પ્રેમીઓને પ્રોત્સાહિત કરવાનો અને અશ્વપાલનની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવાનો છે. 30 વાળી રેસમાં અડાત બે દાંતમાં લીધું. આમાં પહેલો નંબર આવ્યો આપણો ભાઈ છે હસનજીપસિંહ, બીજો નંબર આવ્યો અકબર, એ બી અમારા ગામનું, એ બી અમારા બાજુનું છે, અને પછી ત્રીજો નંબર આવ્યો એ બી અમારા ગામનો છે. 3 શ્વાન અમારા ગામના છે અને ઘોડા અલગ અલગ અહીંયા ગુજરાતના જ ઘોડા છે બધા. ને પછી હમણાં 35માં છે, 35માં બી જે નંબર આવ્યો એ મોહમ્મદભાઈ, એ બી અમારા ગામ તામલિયારના છે, એનો પહેલો નંબર આવ્યો. ને બીજા નંબર આવ્યા એ ગુલામભાઈ, એ બી અશરફ ગાંગરનો ઘોડો છે એના ઉપર. ને ઘોડા ગુજરાત ના સવાર બધા અમારા ગામના તામલિયા રાજસ્થાન બાડમેર. આજે અશ્વદોડ ઓલપાડ વિશેષ દોડ કરવામાં આવે છે. એમાં બહુ વહીવટ સારો છે
અને આ બધાને અભિનંદન આપું છું, શુભકામના પાઠવું. આપનો બી અશ્વ છે કે આમાં? ના, મારો અશ્વ નથી, પણ અમે અશ્વનો શોખ છે. મારા પાસે રાખું અશ્વ છે, અહીંયા નથી લાવ્યો. આ રેસ છે સાઉથ ગુજરાત સ્પોર્ટ્સ સોસાયટી વર્ષોથી આ રેસનું આયોજન કરીએ છીએ. ડિસેમ્બર મહિનામાં જ હોય છે અને નાની મોટી અને ફ્રેશર્સ એટલે નવા શોખીનો માટેની 3 રેસનું આયોજન કર્યું છે આ વખતે. અને રાજસ્થાન સુધીના ઘોડાઓ સુરત સિવાયના પણ ભાગ લે છે અહીંયા દર વર્ષે. અને હવે નેક્સ્ટ મહિનામાં અમે 31 જાન્યુઆરીથી લગભગ મેળાનું પણ આયોજન કરીએ છીએ. 4 દિવસનો રહેશે. હવે એ પરમિશન મળી જાય તો 15 દિવસ પ્રોગ્રામ અમે ડિક્લેર કરશું. રેસ આમાં રાખવામાં આવી છે. એક રેસ છે એકદમ ફ્રેશ ઘોડા છે, નવા જે બધા રેસમાં ચાલેલા જ નહીં હોય ને એવા ઘોડે એક આયોજન કર્યું છે. બીજું એક નાની રેસનું આયોજન છે, બીજી એક છે તો મોટી રેસનું આયોજન કર્યું. એ રીતે 3 રેસનું આયોજન કર્યું છે. કેટલા ઘોડા આવ્યા છે? આયોજન તો અહીંયા અમારે આખી સુરતનું જે એસોસિએશન છે અમારું એ આયોજન કર્યું છે. અને ઘોડા બહારથી બી ઘણા આવ્યા છે, સુરતથી બહારના આવ્યા છે, કચ્છના આવ્યા છે, રાજસ્થાનથી બી આવ્યા છે. ડીસામાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સામે આક્રમક વલણ અપનાવી ભુવાજીઓ પર આડકતરો પ્રહાર કર્યો અને સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી હતી. બનાસકાંઠાના ડીસામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને સંબોધતા સમાજને અંધશ્રદ્ધા અને કુરિવાજોથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. ભુવાજીઓના ઘરે જઈને જાગૃતિ ફેલાવનાર ઠાકોર સેનાની ટીમને તેમણે જાહેરમાં અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેને આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે અંધશ્રદ્ધાના નામે જેની દુકાનો બંધ થવાની છે તેમને હવે ચિંતા થવા લાગી છે. અભિનંદન આપું છું રાયકરજીને અને એમની ટીમને, સમગ્ર ઠાકોર સમાજના તમામ યુવાનોને કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે. અને છતાં પણ સમાજે આખા ગુજરાતના ઠાકોર સમાજે યુવાનોએ મીડિયામાં એમ કીધું કે ભાઈ ગેનીબેને તો અમારા સમાજ માટે કીધું છે એટલે ગેનીબેન અમારા સમાજ માટે કરે છે. એ આખું ઉપરાણું આખા ગુજરાતના ઠાકોર સમાજે લીધું એ બદલ આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ગેનીબેનની સરાહના થઈ રહી છે. ઠાકોર સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવે તે દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવે છે. ગુજરાત આરોગ્ય વિભાગના સત્તાવાર સર્વેમાં રાજ્યની સામાજિક સ્થિતિનો વરવો ચહેરો સામે આવ્યો છે. 13 થી 15 વર્ષની 1633 દીકરીઓ સગર્ભા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં 13 થી 15 વર્ષની કુલ 1633 કિશોરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. આંકડાઓમાં વલસાડ જિલ્લો 190 કેસ સાથે મોખરે છે, જ્યારે દાહોદમાં 133 અને જામનગરમાં 90 બાળ ગર્ભાવસ્થાના કિસ્સા નોંધાયા છે. NFHS 5ના રિપોર્ટ મુજબ રાજ્યમાં બાળ ગર્ભાવસ્થાનો દર 21.2% જેટલો ઊંચો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. જે મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહ્યો છે. જે સરકારે આંકડા કર્યા 1633 દીકરીઓ સગીર વયની, એ દીકરીઓ સગર્ભા વયની છે. એટલે નાની ઉંમર માતૃત્વ, એનો અર્થ એ થયો કે નાની ઉંમરે એમના લગ્ન થયા છે. અને સાથે સાથે ભારત સરકારનો નેશનલ હેલ્થ ફેમિલી સર્વે NHFS 5 એમાં પણ સ્પષ્ટપણે આવ્યું કે ગુજરાતમાં બાળ લગ્નનું મોટા પાયે પ્રમાણ છે. એટલે કે દેશની જે સરેરાશ છે બાળ લગ્નની એના કરતાં પણ વધુ ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં છે. ગુજરાતમાં 15 જિલ્લા એવા છે કે જ્યાં બાળ લગ્નના કાયદાનું ધજિયા ઉડી રહ્યા છે. સામાજિક અનેક બાબતો છે, સાથે સાથે સરકાર તરફથી બાળ લગ્ન પ્રતિબંધક ધારો છે એની અમલવારીમાં સદંતર સરકાર નિષ્ફળ નીવડી છે. સરકારી યોજનાઓ હોવા છતાં આટલા મોટા પાયે બાળ લગ્ન થવા તે વહીવટી તંત્રની પોલ ખોલે છે. જો તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતમાં શિશુ અને માતા મૃત્યુદર વધવાની પૂરી શક્યતા છે. પરંતુ હાલ આ આંકડાઓ સામે આવતા જ સામાજિક જાગૃતિ અને કાયદાકીય અમલીકરણ સામે પણ મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે.